ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા પ્રાર્થનાના મિત્રો, ભાઈઓ, બહેનો, બાળકો અને અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વડીલો, પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આજનો દિવસ આપણા પ્રભુએ પસાર કરાવ્યો છે નહીં. પ્રભુએ પૂરતું બળ આપ્યું છે, સામર્થ્ય આપ્યું છે, તેમની કૃપા આપણા પર રાખી છે, આપણને નવો અને તાજો સ્પર્શ આપ્યો છે, નવો અભિષેક આપ્યો છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. અને ચોક્કસ સર્વ સારા વાનાથી તેઓએ તમને અને મને તૃપ્ત કર્યા છે, અને તેમની દ્રષ્ટિમાં જે જે આપણી માટે જરૂરિયાત છે, હાલેલુયા, એ બધું જ આપ્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે એ બાબત વિશ્વાસથી બોલીએ છીએ ને કે યહોવા અમારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તો દરેક ઘરના પાળક તો યહોવા છે. વિશ્વાસ કરનારા લોકોના ઘરના પાળક તો યહોવા છે. વિશ્વાસીઓના ઘરના પાળક તો યહોવા છે. અને જ્યારે તેઓ આપણા પાળક છે, આપણે તેમની શરણાગતિમાં છે, આપણે તેમના શરણાગતે આવેલા છે, તેમના પર વિશ્વાસ કરીએ છીએ, તેમનો સ્વીકાર કરીએ છીએ, તેમના પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ સાથે કહીએ છીએ, બોલીએ છીએ, તો ખોટ પડવાની નથી કે ખોટ પડશે નહીં. પૂરું પાડવામાં આવશે. જે છે એ ખૂટી જશે નહીં, અને જે છે એ વધી પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, જ્યારે આપણે મુશ્કેલીઓમાં હોય, તકલીફમાં હોય, 1 કલાકમાં ઇન્સ્ટોલમેન્ટ ભરવાનો હોય અને સગવડ ન થઈ હોય, ત્યારે આપણો વિશ્વાસ હાલતો ડોલતો મનમાં દેખાય નહીં. જ્યારે અમુક એવી જગતની બાબતોની સામે આપણી સામે આવે છે, ત્યારે આપણે ઘણીવાર નિરાશ થઈએ છીએ, હતાશ થઈએ છીએ. પણ પ્રભુ તો બધું જાણે છે નહીં. અને મોટે ભાગે જેઓ ખરેખર પ્રભુના છે, પ્રભુ પર વિશ્વાસ કરે છે, જેઓ પ્રભુની પાછળ ચાલે છે, પ્રભુની સેવા કરે છે, પોતાનું મૂકીને પ્રભુની પાછળ ચાલે છે, પોતાની ઈચ્છાઓને નહીં પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલે છે, ત્યારે તેઓના જીવનમાં બધું પ્રાપ્ત થાય છે. તમે જોજો, યોહાનના પત્રમાં વાંચ્યું કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ છીએ તો તેઓ આપણને આપે છે. સાથે યોહાન 15માં પણ આપણે વાંચીએ છીએ કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો, માગો એટલે તે તમને મળશે. પ્રભુ ઈસુ પોતે કહે છે, જો તમે મારી પાસે કંઈ મારા નામે માગશો તો હું તે કરીશ. હાલેલુયા. પ્રભુનું વચન આપણને એવું પણ શીખવાડે છે કે 2 વ્યક્તિઓ એક મન એક ચિત્ત ના થઈને કંઈ પણ માંગશે. પણ એ 2 કયા વ્યક્તિઓ? બંને વિશ્વાસ કરનારા. બંને વિશ્વાસ કરનારા. જેમ વધસ્તંભ પર એક ચોરે વિશ્વાસ કર્યો, તેનું હૃદય બદલાયું, એવા વ્યક્તિઓ. હૃદય બદલાયા વગરના જ્યારે તેમના જીવનને પૂરું કરે છે, ત્યારે ન્યાયને સાથે તોડાશે. પ્રભુની આગળ ગમતી માલુમ પડશે તો એ બાબત અત્યારે આપણે નથી વિચારતા, પણ આપણે જે બાબત કહેવા માંગીએ છીએ, બોલવા માંગીએ છીએ, વિશ્વાસ દ્વારા આપણા જીવનમાં લાવવા માંગીએ છીએ, તો છે કે પ્રભુની ઈચ્છા પ્રમાણે તેમને શોધીએ, માંગીએ, અને જો તેઓ તમારા અને મારા બાળક છે તો ખાતરીપૂર્વક વિશ્વાસ રાખીએ, કંઈ પણ ખોટ પડશે નહીં. હું તમને સેવાકીય વાત કહું. પ્રભુમાં એક એવી નાની, બહુ મોટી નહીં અને બહુ નાની પણ નહીં, એવી એક એમાઉન્ટ મહિને આવે છે શરૂઆતના અઠવાડિયામાં, જેના દ્વારા ઘણી બધી વખત હું હંમેશા
મારા કિચનનો સામાન લઈને આપું છું. બીજી એક એવી નાની રકમ જેના દ્વારા હું મહિનાનો શાકભાજી અથવા દૂધનો ખર્ચો આપી દઉં છું. જેથી કરીને હું મારી સેવામાં રહું અને મારું પરિવાર જે વાનાની અગત્યતા રાખે છે તેમને પ્રાપ્ત થાય અને જોડે મારું પણ પોષણ થાય. પણ કેટલાક સમયથી જેમ શેતાન રૂમર્સ ચલાવે છે નહીં, લોકોના મન ઘણીવાર બદલી નાખે છે અથવા ઘણા લોકો મુશ્કેલીમાં ફસાયેલા હોય છે અને એ બંધ થાય છે. 3-4 મહિનાથી અમુક એવી બાબતો બંધ થઈ. હું પ્રાર્થના કરતો હતો અને અચાનક મારા શહેરથી મારે બીજી જગ્યાએ જવાનું થયું. એક પ્રાર્થનાને માટે. અગાઉ મારા પર પ્રેમ રાખનાર મારા ભાઈ દ્વારા પ્રભુએ પોષણ મોકલી આપ્યું. પણ હવે ધર્માસે આપણે કોઈને કહીએ નહીં, કેવું પણ શરમ લાગે. ઘણી વાર એમ થાય કે ખબર નહીં આપણા માટે કેવું વિચારશે. મૂંઝવણમાં હતો કે આ વખતે કેમની ખરીદી થશે. પણ હું મારું કામ હંમેશા ચાલુ રાખું છું, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. જે કંઈ એક વિઝિટનો ખર્ચ થાય જઈને આવવાનો, એ અમે સ્વ ખર્ચે જઈએ છીએ અમારા સાધન દ્વારા. અને મારી વિઝિટને માટે કે પ્રાર્થનાને માટે અમે જે જગ્યાએ જઈએ છીએ ત્યાંથી અમારે આપીને આવવું પડે. બહુ થોડા એવા જગ્યા છે જ્યાં અમને પણ સામે આપવામાં આવે છે. પ્રભુમાં એક વડીલની મુલાકાત લીધી જે મારા પર, મારા પરિવાર પર, મારા પપ્પા પર બહુ પ્રેમ રાખે છે. અને એક્ઝેક્ટ એટલી જ રકમ તેમણે આપી જે બંધ થઈ હતી અને જેમાં મારે એટલામાં જે વસ્તુ લાવવાની હતી. પ્રેઝ ધ લોર્ડ. જો યહોવા મારો પાળક છે તો તેથી મને કશી ખોટ પડશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ અત્યારે મિનિસ્ટ્રીઓમાં લોકો ઘણા બિઝનેસ કરે છે અને જુદી જુદી આપણે જાણીએ સાંભળીએ છીએ, પણ આપણે કોઈનો ન્યાય નથી કરી શકતા, કેમ કે બધાનો ન્યાય પ્રભુ કરવાના છે. પણ ઘણી વાર એક લંબા ઘણા બધા લોકોને તારી લે છે. અને માટે હું હંમેશા મારી સાક્ષી એટલા માટે કહું છું કે કદાચ કોઈને બીજાને ગમે ના ગમે, પણ મારી સાક્ષી જે મારા હિસાબે ખરી છે, જેમાંથી હું અનુભવમાંથી પસાર થયો છું, કે જેના દ્વારા હું બીજાને હિંમત આપી શકું કે તારા અને મારા ઈશ્વર એ જ છે. તમે અને હું એ જ પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા છે. પ્રભુની પાસે પક્ષપાત નથી. તમને પણ બચાવશે, મને પણ બચાવશે. પણ વિશ્વાસ એક જેવો આપણે રાખવાનો છે. આપણે બંને કે આપણે બધા ભલે અલગ અલગ હોય, પણ વિશ્વાસ એક સરખો કે જે પ્રભુને ગમે છે એ પ્રમાણે રાખવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આખા દિવસના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ.
આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. નાના નાના પ્રસંગો દ્વારા, નાની નાની બાબતો દ્વારા, નાની નાની સાક્ષીઓ દ્વારા પ્રભુ તમે અમને તમારામાં વધારે મજબૂત કરો છો અને તમે એ બતાવો છો કે જો હું તમને કોઈ પણ રીતે મદદ કરી શકું છું, સહાય કરીશું, બેઠા કરી શકું છું, બચાવી શકું છું. બસ તમે મને શોધો, મારા રાજ્ય અને મારા ન્યાયપાળાને શોધો. પ્રભુ એ બધી બાબતો શીખવાડવાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એટલે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને દરેક પરિસ્થિતિમાં નિભાવો છો. કદી કોઈ પરિસ્થિતિમાં તમે મૂકી દેતા નથી, છોડી દેતા નથી પ્રભુ. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા. થેન્ક યુ પ્રભુ. ઘણા બધા લોકોને પ્રભુ હજી પણ આજે દિવસના અંત તરફ વધી રહ્યા છે ત્યારે પણ પ્રભુ તમારી મદદની જરૂર છે, સહાયની જરૂર છે. ચોક્કસ પ્રભુ તેઓ સર્વ વિશ્વાસીઓ છે, તમારી પાછળ ચાલી રહ્યા છે, તમને પ્રેમ કરે છે પ્રભુ. પસ્તાવો સાથે પ્રભુ તેઓ તમારી આગળ નમેલા છે. પણ પ્રભુ તમારી સહાયની હજી પણ જરૂર છે, હજી પણ તેમને મદદની જરૂર છે. તેમના આત્મિક જીવનમાં, દૈહિક જીવનમાં પ્રભુ, તેમના બાળકોમાં, તેમના લગ્ન જીવનમાં પ્રભુ ઘણી જગ્યા પર દેવાઓમાંથી બહાર નીકળવાના માટે, ઘણી બધી વખત પ્રભુ બાળકોના પોષણને માટે, કુટુંબના પોષણ માટે ઘણી બધી જગ્યાએ પ્રભુ અમારા જેવા સેવકો છે પ્રભુ, એમને પણ પ્રભુ તમારી સહાય અને મદદની જરૂર છે. સેવા કરવાના માટે પણ પ્રભુ ઘણા સાધનોની જરૂર છે પ્રભુ, ઘણી ઉપયોગી બાબતોની જરૂર છે પ્રભુ, અને તેઓના ઘરોને પણ પોષવાની જરૂર છે. ત્યારે પ્રભુ, હા પ્રભુ, દરેક ઘરમાંના બાળકોને પ્રભુ પોષવાના માટેની જરૂર છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નોકરી દ્વારા પ્રભુ તમે એમને આશીર્વાદિત કરો, બિઝનેસ દ્વારા આશીર્વાદિત કરો, તેમના આવકના સાધનો દ્વારા આશીર્વાદિત કરો, તેમની સેવાઓ દ્વારા પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરો. અને પ્રભુ ઘણા બધા લોકો આજે તમારો મહિમા જોવે, વિશ્વાસમાં મજબૂત થાય, નબળા પડેલાને પણ પ્રભુ તેઓ બેઠા કરી શકે, એકબીજાને સહાય કરી શકે, મદદ કરી શકે પ્રભુ. એવું પ્રભુ તમે થવા દેજો. હવે પ્રભુ એ ચિંતાઓ તેમના મનમાં નહીં, પણ આભાર સ્તુતિના આનંદ સાથે પ્રભુ તેઓ સાધના આગળના સમયમાં વધે પ્રભુ, એવું તમે થવા દેજો. જેઓ તમારાથી દૂર ગયા છે, ખોવાઈ ગયા છે, ખરાબ રસ્તાઓ પર, ખરાબ માર્ગ પર ચાલી રહ્યા છે, તમને અમંગળ લાગે એવી બાબતો છે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકો પાછા ફરે. યોહાન 3:16 અમે યાદ કરીએ છીએ પ્રભુ, એવાઓનો કોઈનો નાશ ન થાય, બચાવ કરો પ્રભુ, પાછા ફરે એવું થવા દો પ્રભુ, પસ્તાવિક હૃદય આપો. અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ, તમારી ઓળખાણ બળે પ્રભુ. આજના મારા દિવસના ઓડિયો, વિડીયો, યુટ્યુબ, ફેસબુક અને યુટ્યુબની લિંકો દ્વારા પ્રભુ તમે તેમના હૃદયની સાથે વાત કરો. ફેસબુક ટાઈમલાઈન દ્વારા વાત કરો પ્રભુ. પ્રભુ અમે સર્વ માદાઓ માટે પણ પ્રાર્થના કરીએ છીએ, તેઓ સાજા થાય. જે પણ રોગ હોય પ્રભુ, એ રોગો એમના શરીરમાંથી હવે દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોને નોકરી, ધંધા, રોજગારનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટે રસ્તા
ખુલ્લા કરજો, IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય એવું થવા દેજો. બંને પ્લોટ અને પ્રભુ બંને મકાનો વેચાય અને જે કંઈ નાણાં તેમના ગુમાવ્યા છે તેમને પાછા મળે એવું થવા દેજો. લોનનો આશીર્વાદ મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ. જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ ઘરમાં, કુટુંબમાં, સેવામાં, એ બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે અમને બધું પાછું આપજો. અમારા સતાવનારાના મન પણ પ્રભુ તમે બદલી નાખજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારી સેવા દ્વારા પ્રભુ ઘણા બધા આત્મા ત્યારે જીતી શકીએ એવી તમારી કૃપા થવા દેજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરી છે વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે પ્રભુ તમે રહેજો, તેમના દુઃખને તમે યાદ કરજો પ્રભુ. અમારી છેલ્લી બાબત જે સેવાકીય માગી છે પ્રભુ, ઘણી મોટી બાબત છે પ્રભુ, રસ્તો ખુલ્લો કરજો અને પૂરી પાડજો. વિશ્વાસ કરીએ છીએ તમને કશું અશક્ય નથી. અમારા નાના મોટા પ્રભુ, જે નાની મોટી અમારી જે સેવાકીય જરૂરિયાતો, કૌટુંબિક જરૂરિયાતો છે એને પર તમે નોંધ લેજો. સાંભળનાર, બીજાઓને મોકલનાર, વિશ્વાસ કરનારને અને પ્રભુ દરેક વિશ્વાસીઓને, પ્રભુ દરેક સેવક સેવિકાઓને પ્રભુ હવે તમારા હાથમાં સોંપે છે. દરેકની સાથે રહેજો, દરેકની જરૂરિયાત પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો અને એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન ગતિ લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.